જીવ ઈશ્વરને ગમતો નથી એનું એ જ કારણ છે, જીવને જે ગમે છે એ પોતાના માટે રાખે છે અને જીવને જે ગમતું નથી તે બીજાને આપે. તારો દીકરો હવે ભગવાનનો થયો છે, અનેક જીવોનું કલ્યાણ કરવા માટે જાય છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુઃ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્. વ્યાસજીને શુકદેવજીનો વિયોગ સહન થયો નહીં. મારો દીકરો મારા કરતા શ્રેષ્ઠ, એને જોતા મન પવિત્ર થાય છે, એને જોતા વાસનાનો વિનાશ થાય છે, એને જોતા ભગવાન યાદ આવે છે. મને એવું લાગે છે મારા કરતા શ્રેષ્ઠ છે. શુકદેવજીના પાછળ પાછળ વ્યાસજી દોડે છે. હે પુત્ર બેટા તારી માં રડે છે. વૃક્ષો દ્વારા શુકદેવજીએ પ્રથમ ઉપદેશ કર્યો છે. સર્વાંતર્યામી નારાયણમાં શુકદેવજી લીન થયા છે. વૃક્ષોએ ઉપદેશ કર્યો, પુત્રના માટે તમે રડો છો, એ તમને શોભે? તમે મહાન જ્ઞાની છો, તપસ્વી છો, આપ જ વિચાર કરો, અમને જે પથ્થર મારે એને અમે અમારો પુત્ર આપીએ. ફળ વૃક્ષોનો પુત્ર છે, વૃક્ષને જે પથ્થર મારે છે એને પોતાનો દીકરો આપે છે. લોકો તો અમારા પુત્રને કાપે છે ને ખાય છે. અમે કોઈ દિવસ રડતા નથી. અમે સંતોષ માનીએ મારો દીકરો કોઈના ઉપયોગમાં આવ્યો. અમે રડતા નથી. વ્યાસ મહર્ષિ મહાન જ્ઞાની છે, પુત્રના માટે રડે છે. વ્યાસજીને શોભે ને તરવહા અભિનેદુઃ. વૃક્ષોમાંથી ધ્વનિ નીકળે છે, હે પુત્ર, હે પુત્ર. જતા જતા શુકદેવજીએ કહ્યું છે, કોણ પિતા ને કોણ પુત્ર છે? આ બધો માયાનો ખેલ છે. વાસના જીવને બાપ બનાવે છે અને વાસના જીવને બેટો બનાવે છે. પિતા પુત્રના સંબંધમાં વાસના વિના બીજું શું છે? જીવનો ઈશ્વર સાથે સંબંધ સાચો છે. જન્મથી કોઈ પિતા નથી, જન્મથી કોઈ પતિ નથી, જન્મથી કોઈ પત્ની નથી. જન્મથી જીવ ઈશ્વરનો છે. મર્યા પછી કોઈ પતિ નથી કે પત્ની નથી. મર્યા પછી પણ જીવ ઈશ્વરનો જ રહે છે. જીવનો ઈશ્વર સાથે સંબંધ સાચો છે. મારા પાછળ શું પડો છો? અનેક વાર હું પણ પિતા થયો છું, અનેક વાર તમે પણ પુત્ર થયા છો. પૂર્વજન્મના તમારા પુત્ર આ સમયે ક્યાં હશે? જે પુત્ર પ્રાણ કરતા પ્યારો લાગતો હતો. પૂર્વજન્મના પતિ કે પત્ની આ સમયે ક્યાં છે? માતૃ પિતૃ સહસ્રાણી પુત્ર દાર શતાની છે. વાસના જીવને પુત્ર બનાવે છે અને વાસના જીવને પિતા બનાવે. ડોહાની કઈ ઘરમાં વાસના રહી જાય તો ડોહો મર્યા પછી બાબો આવે છે. કેટલીક માતાઓ વાતો કરે છે, આ બાળક છે ને એનો થોડો ચહેરો એના દાદાને જેવો લાગે છે. અરે દાદાના જેવો શાનો લાગે છે? દાદો જ બાબો થઈને પાછો આવ્યો છે. એની ઘરમાં જે બાપ હતો એ જ બેટો થયો. કોણ પિતા ને કોણ પુત્ર છે? મારા પાછળ ન પડો, પરમાત્માના પાછળ. શુકદેવજીએ વ્યાસ મહર્ષિને સ્વરૂપનું ભાન કરાવ્યું. ગંગા કિનારે સંત સમાજમાં શુકદેવજીએ પરીક્ષિત રાજાને કથા સંભળાવી છે. શુકદેવજી મહારાજે કથા કરી ત્યારે તે કથામાં વ્યાસ મહર્ષિ પણ કથા સાંભળવા માટે બેઠા. મેં ભાગવત બનાવ્યું, ભાગવતનું રહસ્ય બરાબર હું સમજ્યો નહીં. જેવું શુકદેવજી મહારાજ સમજ, એનું જ્ઞાન, વૈરાગ્ય, એની પ્રેમ લક્ષણા ભક્તિ અલૌકિક છે. શુકદેવજીની કથા સાંભળવામાં વ્યાસજીને આનંદ આવતો. કેવું બોલે છે! વ્યાસજીને પણ સ્વરૂપનું ભાન કરાવ્યું. તે શુકદેવજી મહારાજના ચરણમાં વારંવાર વંદન. તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. ભાગવતના પ્રધાન વક્તા શ્રી શુકદેવજી મહારાજ. શુકદેવજી શિવ સ્વરૂપ છે. મુક્તિ શિવ આપે છે, રક્ષણ વિષ્ણુ ભગવાન કરે છે. પરીક્ષિત રાજા માના પેટમાં હતા ત્યારે
અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું ત્યારે બ્રહ્માસ્ત્રનું નિવારણ કરવા માટે, રક્ષણ કરવા માટે ભગવાન ગયા છે. મુક્તિ આપવા માટે શિવ આવે છે. શિવ જગત ગુરુ છે. શિવ એ જ મુક્તિ આપી શકે છે. સુખદેવજી મહારાજ શિવ સ્વરૂપ છે. નૈમિષારણ્યમાં સૂતજી શૌનકાદિક ઋષિઓને આ મહાત્મ્યની કથા સંભળાવે છે. એકદા તુ વિશાલાયામ ચત્વાર ઋષયો મલાહ સત્સંગાર્થમ સમાયાતાઃ દદૃશુ તત્ર નારદમ. વિશાલા ક્ષેત્રમાં સનકાદિક ઋષિ સત્સંગ કરવા માટે બેઠા છે. નારદજી ત્યાં આવ્યા છે. આજ નારદજી ઉદાસ લાગે છે, થોડા દુઃખી થયા છે. સનત કુમારજીને આશ્ચર્ય થયું, શ્રી હરિના દાસ કોઈ દિવસ ઉદાસ થાય. ભગવાનના ભક્તો સર્વકાળ પ્રસન્ન અને શાંત રહે છે. નારદજી આજે થોડા ઉદાસ લાગે છે. નારદજીને પૂછ્યું છે. નારદજીએ કહ્યું, મારો દેશ દુઃખી છે, તેનું મને દુઃખ થાય છે. હું તો આનંદમાં છું. આજ દેશ દુઃખી છે. નારદજી મહારાજ સમાજ સુધારક સંત છે. સમાજ સુધરે, જ્ઞાન ભક્તિનો પ્રચાર થાય, બધા ભગવાનની ભક્તિ કરે ને સુખી થાય. નારદજી મહારાજ તેથી કૃપા કરીને જગતમાં ફરે છે. અનેક તીર્થોમાં હું ગયો, અનેક ક્ષેત્રોમાં હું ગયો. કલિયુગનો પ્રભાવ બહુ વધ્યો છે. કોઈને શાંતિ નથી. જીવનમાં પૈસો મુખ્ય થયો અને કામ સુખ મુખ્ય થયું, તેથી જીવનમાં અશાંતિ વધી. કલિયુગના લોકોનું જીવન અર્થ અને કામમાં જ પૂરું થાય છે. પૈસા કમાવી શરીરનું ઇન્દ્રિયોનું સુખ ભોગવતા જીવનની સમાપ્તિ થાય છે. અર્થ અને કામથી કલિયુગનો માનવ આગળ જતો જ નથી. નારદજીએ કહ્યું છે, આજ દેશ દુઃખી છે, ભક્તિ છિન્ન ભિન્ન થઈ છે. પ્રત્યેકના હૃદયમાં ભક્તિ હોય છે. જે એવું બોલે છે કે હું નાસ્તિક છું, ઈશ્વરને માનતો નથી, એના હૃદયમાં પણ ભક્તિ હોય છે. અતિ દુઃખમાં નાસ્તિક થોડી ભક્તિ કરે છે. પ્રાણ સંકટમાં એને એવું લાગે છે આ જગત કોઈના આધીન છે, એ જ ઈશ્વર છે. અતિ નાસ્તિકના હૃદયમાં પણ ભક્તિના સંસ્કાર હોય છે. ભક્તિ છિન્ન ભિન્ન થઈ છે. જીવનમાં ભોગ મુખ્ય થયો, પૈસો મુખ્ય થયો, પાપ વધી ગયું. જ્ઞાન વૈરાગ્યને મૂર્છા આવી છે. કલિયુગના લોકોને જગત જોવાની ઈચ્છા થાય છે. જગત જેણે બનાવ્યું એને જોવાની ઈચ્છા જ થતી નથી. કલિયુગમાં જ્ઞાન વૈરાગ્યને મૂર્છા આવી છે. જગત સુંદર હોય તો જગત જેણે બનાવ્યું છે અતિ સુંદર હોવો જ જોઈએ. મને ભગવાનનું જ્ઞાન થાય એવી જીવને ઈચ્છા જ થતી નથી. લોકો જગત જુએ છે, જગત જેણે બનાવ્યું છે એને જોવાની ઈચ્છા થતી નથી. આરામ મત્સ્ય પશ્યંતી નતમ પશ્યતિ કશ્ચન. જ્ઞાન વૈરાગ્ય મૂર્છામાં પડ્યા છે. ભક્તિ છિન્ન ભિન્ન થઈ છે. આપણા જીવનની જ આ કથા. કલિયુગના માનવનું જીવન એવું છે. જીવન ભોગ પ્રધાન થયું, ભક્તિ છિન્ન ભિન્ન થઈ. કેટલાક લોકો સારા સારા પુસ્તકો વાંચે છે, એમનું જીવન સારું નથી હોતું. સારા પુસ્તકો વાંચવાથી લાભ નથી. જીવનને સારું બનાવો, જીવન ભક્તિમય બને. શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ, અર્ચન ભક્તિનો વિનાશ થયો. લોકો હવે શરીરને જ બહુ શૃંગારે છે. દેહની પૂજા બહુ વધી ગઈ. લોકો દેવની પૂજા બરાબર કરતા જ નથી. એક ભાઈને પૂછ્યું હતું, તમે દાદાની સેવા કરો છો? એને અમને જવાબ આપ્યો કે મારે મને ફુરસદ નથી. સાબુ ચોળી ચોળીને અડધો કલાક નાહે છે. કેટલાક લોકો સાબુ બહુ ઘસે છે. સાબુ બહુ ઘસવાથી કલર બદલે છે. ભગવાને જે રંગ આપ્યો છે એને કોઈ બદલી શકે. એકાદ વાર તમે સાબુ લગાડો ઠીક છે. માનવ દેહની જ પૂજા બહુ કરે છે, દેહને શૃંગારે છે. દેવની પૂજા કરવાની ઈચ્છા નથી, દેવની પૂજા કરવાનો સમય નથી. બજારમાં ભગવાનના માટે ફૂલ લેવા જાય અને માળી એમ કે ગુલાબનું ફૂલ 4 આનાનું એક મળશે. કે 4 આનાનું એક તો બહુ મોંઘું કહેવાય. ભગવાન તો ભાવના ભૂખ્યા છે, તું ઝંડુના ફૂલ આપી દે મને. ભગવાન કહે છે તું મને સમજાવે છે, તું ભગવાન ભાવના ભૂખ્યા અને તું શાનો ભૂખ્યો? માનવ શરીર સુખના માટે, ઇન્દ્રિયોનું સુખ ભોગવવા માટે સંપત્તિનો દુર્વ્યય કરે, વિચાર કરતો નથી.